આમોદ વચ્ચેનો ધાધર નદીનો બ્રિજ 3 દિવસ માટે બંધ. તમામ વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આમોદ જંબુસર રોડ નેશનલ હાઈવે નંબર 64 પર ધાધર નદી પરના બ્રિજ ઉપર આગામી તારીખ 22/11/2025 થી 24/11/2025 દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. આ નિર્ણય પુરાણી થઈ ગયેલ માળખાકીય વ્યવસ્થાના પુનઃસ્થાપન માટે બ્રિજનું લોડ સ્ટેન્ડિંગ કરવાનો હેતુથી લેવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ તારીખ 22/11/2025 થી શરૂ કરીને તારીખ 24/11/2025 સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહન ચાલકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પણ નક્કી કરવામાં આવ્યો છે. ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ શમા હોટલ 3 રસ્તા સરભાર ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ અપાયો છે. જ્યારે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાદરા ટોલનાકા થઈને ભરૂચ જવાનું રહેશે. પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે દહેગામ ટોલનાકા થઈ ભરૂચ ટોલનાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. ભરૂચ મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરી છે.